હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ સહેલી રીતે અને બાળકોથી લઈ અને મોટાને મસ્ત ભાવે એવા આપણે બાજરીના અને બેસનના પુડલા બનાવીએ। વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। ચલો ફ્રેન્ડ્સ, પુડલા બનાવવા માટે આપણે આદું ખમણેલું લીધું છે, ટામેટું કટ કરીને લીધું છે, ધાણા અને ફોદીનો કટ કરીને લીધો છે અને બાજુમાં આપણે બાજરાનો લોટ વધારે રાખ્યો છે, થોડો એવો હાફ કપ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને હવે એમાં આપણે હળદર અને મીઠું અને થોડો અજમો એડ કરી દીધો છે અને એ બધાની સાથે જ હવે આપણે નમક એડ કરી દઈએ। આ બધાને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને આપણે આમાં આદું ખમણીને એડ કરી દઈએ। આ ઉપરાંત ફ્રેન્ડ્સ, બાળકોને ખાવાના છે તો એને ડુંગળીને ઓછી ભાવે છે, થોડી હિંગ એડ કરી છે, નહીં તો તમે આમાં ડુંગળી અને એવું બધું પણ એડ કરી શકો છો। ખમણેલું આદું એડ કરી દઈએ, ટામેટું એડ કર્યું છે, ફોદીનો અને લીલા ધાણા મિક્સ છે એને એડ કરી દઈએ અને હવે પાણી નાખી અને સારી રીતે આપણે હલાવી અને બેટર તૈયાર કરવાનું છે। આ બેટર આપણે ઢીલું રાખવાનું છે, બને એટલું આપણે સાવ પતલું એવું બેટર બનાવવાનું છે। પાણી નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે। બાજરીની સાથે થોડો ચણાનો લોટ પણ મેં એડ કર્યો છે, જેનાથી કરીને આપણા પુડલા સારી રીતે વળી શકે અને ઘઉંનો કરકરો લોટ પણ તમે થોડો એડ કરી દેશો તો ખારા પુડલા બનાવતી વખતે ક્યારેક કોઈ લોકો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો એનાથી તૂટી જાય છે, તો તમે થોડો આમાં ઘઉંનો લોટ એડ કરી શકો છો અને આવું આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે, નહીં જાડું કે નહીં પતલું, આવું મીડિયમ એવું આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખી અને હવે આપણે ગેસ પર તવો ગરમ કરવા મૂકી દઈએ અને તમે જોઈ શકો છો હલાવતા આવું સરસ પતલું એવું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી અને ગેસમાં સ્ટવ ગરમ થઈ ગઈ છે તવી, તો સૌપ્રથમ તો આપણે એમાં તેલ આવું ઉપરથી એડ કરવાનું, એટલે સ્પ્રેડ થઈ જશે આખી તવીમાં આપણું તેલ અને જ્યારે આપણે પુડલો બનાવીએ ત્યારે પણ તે આ પુડલો ઉપરથી એડ કરવાનું, એટલે નીચે એની જે ઢાળ હોય એમાં આખો આવી જાય અને આ ઘણા લોકો હાથથી કરી નથી શકતા, તો આ જ મેઇન ટ્રીક તો આ જ છે કે તમે પુડલો બનાવી કઈ રીતે શકો। તો ફર્સ્ટ ટાઈમ આપણે તમે બનાવતા હોય તો ધગી ન જાવ એને ધ્યાન રાખજો અને આવી રીતે આપણે સારી રીતે બધું આંગળી થ્રુ આખું પુડલા વાળી શકીએ અને હવે આપણે ફરતું ચમચી વડે તેલ સ્પ્રેડ કરી દઈશું, જેથી કરી અને સારી રીતે પુડલો આપણે વાળી શકીએ। અને આમાં નોનસ્ટિકની પેન નહીં યુઝ કરવાની, લોઢાની પેન તમે યુઝ કરશો એટલે ફટાકે આપણા પુડલા વળી જશે। નોનસ્ટિકની પેનમાં ક્યારેક પ્રોબ્લેમ આવી શકે છે અને ખારા પુડલા બેસ્ટ લોઢાની પેનમાં સારી રીતે થઈ શકે છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે તાવીથાની મદદથી પહેલાં આપણે પુડલાને સારી રીતે વાળી લઈએ। આપણે બધી બાજુ તેલ લગાવી દીધું છે એટલે ફટાકે આપણો પુડલો વળી અને તૈયાર થઈ જશે। તો જોઈ શકો છો મસ્ત રીતે આપણો પુડલો શેકાઈ ગયો છે અને ફર્સ્ટ ટાઈમ આપણે ફ્લેમ ધીમી રાખવાની છે અને પછી આપણે ફ્લેમ વધારી દેવાની છે। તો સરસ એવો જાળીદાર આપણો પુડલો બન્યો છે। તો આ ટ્રીક તમે યુઝ કરશો એટલે સરસના એવા આપણા પુડલા બનશે અને ફર્સ્ટ ટાઈમ આપણે તેલ થોડું એડ કરીએ પછી તો તેલ પણ એટલું બધું એડ કરશું નહીં, પહેલો પુડલામાં થોડું વધારે નાખ્યું છે, નહીંતર તો તેલ પણ ઓછું આપણે યુઝ કરી અને બીજા બધા બનાવશું। તો તમે જોઈ શકો છો હવે આપણો પુડલો બની અને તૈયાર થઈ ગયો છે। હવે હજુ આપણે એક બાજુ આપણે શેકવાનો છે, પણ ક્યાંયથી પણ તૂટેલો નહીં અને સારી રીતે, નહીંતર બાજરીના પુડલા બનાવતી વખતે બધાથી થોડા તૂટી જતા હોય છે, તો આવી થોડી નાની વાતોનું ખાસ તમે ધ્યાન રાખશો તો કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। અને જ્યારે પણ તમે ગેસ ઉપર ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય ત્યારે સ્પ્રેડ કરતા હોય ને પુડલો, ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને પછી ફૂલ ફ્લેમ કરી શકો છો તમે। તો પાકી અને સરસ એવો પુડલો આપણો બની ગયો છે ફ્રેન્ડ્સ। હવે આપણે એને નીકાળી લેશું। સરસ જાળીદાર આપણો પુડલો બનીને રેડી છે। તો આવી રીતે આપણે હજુ તમને બીજો પુડલો એડ કરીને બતાવું છું, થોડું ટ્રીક જોઈ લેજો।
આમ ફરતું તેલ પહેલાં નાખી દેવાનું, જે ઉપરથી એડ કરશો એટલે ફરતું સ્પ્રેડ થઈ જશે. અને આવી રીતે આપણે જે બેટર છે એને પણ એવી જ રીતે એડ કરવાનું છે. અને જ્યારે પણ તમે આંગળીથી હલાવો ત્યારે આંગળીને થોડી પાણીમાં બોળી શકો છો, જેથી કરીને તમે દાજો નહીં. અને સરસ એવા જાળીદાર આપણા પુડલા બની અને તૈયાર થશે. તો ચલો આપણે આવી રીતે બધી પુડલાને સ્પ્રેડ કરી દઈએ. તો તૈયાર થઈ ગયો છે આપણો બીજા પુડલા પણ. અને હવે આને થોડું શેકાવા દઈશું અને ફરીથી આપણે એને વાળી લઈશું. હવે આપણે આમાં તેલ સ્પ્રેડ કરી અને પૂડાને વાળી લઈશું. તો સારી રીતે આવી રીતે તેલ સ્પ્રેડ કર્યા બાદ આપણે તવેથાને ખૂણાની મદદથી પહેલાં અલગ કરવાનો અને ત્યારબાદ આપણો પુડલો ઇઝીલી વળી જશે. અને ફર્સ્ટ ટાઈમ વળી જાય પછી તો તૂટવાની કાંઈ બીક જ નથી રહેતી. અને ફર્સ્ટ ટાઈમ પુડલો તમારો બની ગયો એટલે આપણા બેટર બનાવવાની જ ખૂબી હોય. તો આવી રીતે આપણે બધા પુડલા હવે બનાવી લઈશું ફ્રેન્ડ્સ. હવે આપણા પુડલા બધા બનીને રેડી છે ફ્રેન્ડ્સ. તો આને તમે ચા સાથે કે દહીં સાથે ખાઈ શકશો. આભાર ફ્રેન્ડ્સ.